નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ આ એઆઈના યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે કોઈ પણ વિષય ભણાવતા હો, એટલે કે કોઈ પણ વિષયના શિક્ષક હો, અને તમારે તમારું જે ટેક્સ્ટ બુક છે, એટલે કે જે પાઠ્યપુસ્તક છે, એની અંદર જે કન્ટેન્ટ આપેલું છે, એ કન્ટેન્ટ જે છે એમાંથી તમારે પીપીટી બનાવવી હોય, એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું હોય, અને એ પણ ટાઈપિંગ કર્યા વગર, તો ચાલો હું તમને સમજ આપું તમે કેવી રીતે બનાવી શકો. ટેક્સ્ટ બુકમાંથી પીપીટી બનાવવા માટે મારે કોઈ પણ એક ટેક્સ્ટ બુક જોઈશે. તો મેં સેવ કરી રાખી છે મેજિક ફોલ્ડરમાં, ન્યૂ ફોલ્ડરમાં. અને હવે અહીં મારી પાસે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પુસ્તકો છે. એમાંથી હું આ જે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે એને પસંદ કરવાનું છું. એની પર હું રાઇટ ક્લિક કરું છું અને એને હું ઓપન વિથ ગૂગલ ક્રોમ કરું છું, એટલે કે ગૂગલ ક્રોમમાં ઓપન કરું છું. અને હવે આમાંથી હું કોઈ એક ટૉપિક પસંદ કરીશ જેની મારે પીપીટી બનાવવાની છે. પહેલો પાર્ટ શરૂ થયો છે મિત્રો, જોવા. અને એમાં હું કોઈ એક ટૉપિક પસંદ કરી લઉં. અહીં સરસ મજાનો એક ટૉપિક છે મારી પાસે, જુઓ, પ્લાસીનું યુદ્ધ. તો આ જે પ્લાસીનું યુદ્ધ છે આનો હું સ્ક્રીનશોટ લઈ લઈશ. એના માટે મારું જે કમ્પ્યુટરનું કીબોર્ડ છે એમાં હું પ્રિન્ટ સ્ક્રીન છે એની પર એક વખત પ્રેસ કરીશ. અને હવે અહીં આગળ આ સ્ક્રીન છે એની ઉપર એકવાર પ્રેસ કરીશ એટલે આ ફોટોગ્રાફ જે છે એનો લેવાઈ ગયો છે સ્ક્રીનનો. અને આ સ્નિપિંગ ટૂલ ઓપન થઈ ગયું છે, એટલે હું એની પર ડબલ ક્લિક કરીશ એટલે ઓપન થઈ જશે. અને હવે આ જે સ્નિપિંગ ટૂલ છે મિત્રો, એમાંથી હું ફક્ત આ જે પ્લાસીનું યુદ્ધ છે એ ફોટો એકલો કાપી લઈશ. તો કાપવા માટે અહીંયા મારી પાસે ક્રોપનું નિશાન છે, જુઓ, આ ક્રોપ છે એની પર ક્લિક કરીશ. અને હવે અહીંથી આ જે બોર્ડર છે એનાથી ખેંચી લઈશું અને ફક્ત પ્લાસીનું યુદ્ધ હમણાં હું લેવા માગું છું. તો એટલો ભાગ હું કાપી લઉં છું. અને હવે આ જે આટલો ભાગ કપાઈ ગયો છે, હવે ખરાનું નિશાન છે એની પર ક્લિક કરી દઈશ. અને હવે આને હું સેવ કરી દઈશ ચોક્કસ જગ્યાએ, જેથી હું આને શોધી શકું. તો હું સેવ કરું છું અને આને હું મેજિક ફોલ્ડરમાં જ સેવ કરી દઉં છું. ડેસ્કટોપ પર જાઉં છું, મેજિક ફોલ્ડર, અને હું આને સ્લાઇડ નામ આપી દઉં છું મારી અનુકૂળતા માટે. ગમે તે નામ આપી શકાય. અને હવે હું આને સેવ કરી દઉં છું. અને પીએનજી ફોર્મેટ છે, તમે જેપીજી ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો. અને ક્લોઝ કરી દઈએ અને ક્લોઝ કરી દઈએ, આને પણ ક્લોઝ કરી દઈએ. હવે હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને આની અંદર લખીશ ચેટ જીપીટી, અને ચેટ જીપીટી ઓપન કરી દઈશ. અને આ જે ચેટ જીપીટી છે એમાં અહીં પ્લસનું નિશાન છે, અહીં આગળ લખ્યું છે, જુઓ, એડ ફોટોઝ એન્ડ ફાઇલ્સ. તો હું એની પર ક્લિક કરીશ. હવે એડ ફ્રોમ એપ્સ લખ્યું છે, પણ અહીંયા એડ ફોટોઝ એન્ડ ફાઇલ છે, હું એની પર ક્લિક કરીશ. અને મેજિક ફોલ્ડરમાં મેં મારો ફોટો સ્લાઇડ તરીકે સેવ કર્યો છે, હું એને પસંદ કરીશ. અને હવે એને હું ઓપન કરીશ. હવે હું ગુજરાતીમાં કમાન્ડ આપીશ. હવે અહીંયા આગળ હું ગુજરાતીમાં કમાન્ડ આપીશ, આપેલ પિક્ચરમાંથી પાવર પોઈન્ટ સ્લાઇડ સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરી આપો. ચાલો, કમાન્ડ આપ્યો છે, જોઈએ. હવે અહીંયા આગળ હું સબમિટ કરું છું, આ કમાન્ડ આપું છું. અને હવે અહીંયા આગળ આપેલ પિક્ચરમાંથી સરળ ગુજરાતી ભાષામાં પાવર પોઈન્ટ સ્લાઇડ માટેની સામગ્રી તૈયાર છે, જુઓ. આ પૃષ્ઠભૂમિ, યુદ્ધ, પરિણામ. હવે એ કહે છે કે આ લખાણને તમે પાવર પોઈન્ટ સ્લાઇડમાં એટ્રેક્ટિવ વિઝ્યુઅલ પ્રસ્તુત કરી શકો છો. તો હું તમને તૈયાર કરી આપું? તો હું કહીશ હા, તૈયાર કરી આપો, તૈયાર કરી આપો. અને હવે ફરી કમાન્ડ આપું છું. અહીંયા આગળ આ એનો કોડ લખાઈ રહ્યો છે પાયથનમાં, અને નીચે જે છે તમારા માટે પાવર પોઈન્ટની સ્લાઇડ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. આ કોડ તમે પાવર પોઈન્ટ ઓપન કરી વીબીએમાં જઈ મોડ્યુલમાં જઈને પેસ્ટ પણ કરી શકો છો. પણ અહીં આગળ મારી પાસે સ્લાઇડ તૈયાર છે, એટલે બધી માથાકૂટમાં મારે પડવાનું નથી. અહીંથી હું એને ડાઉનલોડ કરીશ. હું મેજિક ફોલ્ડરમાં એને સેવ કરી દઈશ. અને આનું નામ છે આવું, પ્લાસી યુદ્ધ ગુજરાતી, અને હું સેવ કરી દઈશ. અને હવે હું આને બંધ કરી દઈશ. અને હવે પાછો મેજિક ફોલ્ડરમાં જઈશ. અને આગળ જો પ્લાસી યુદ્ધ લખ્યું છે એની પર હું ડબલ ક્લિક કરીશ, એને ઓપન કરીશ મિત્રો.
અને મારી પાસે અહીં આગળ જુઓ સ્લાઇડ તૈયાર છે. અહીં એનેબલ એડિટિંગ કરીશ હું, તો મારી પાસે સ્લાઇડ જે છે એ તૈયાર છે. તો મિત્રો તમારી જે સ્લાઇડ છે નાના ટોપિકની તૈયાર થઈ ગઈ છે. હવે તમે આમાં ડિઝાઇન પણ બનાવી શકો છો. અહીંયા ડિઝાઇન સજેશન છે, એમાં જાઓ, એની પર ક્લિક કરો. તો અહીંયા આગળ જુદી જુદી ડિઝાઇનો છે મિત્રો, જુઓ. તો તમે આમાંથી કોઈ પણ એક ડિઝાઇન પણ પસંદ કરી શકો છો. ટૂંકમાં તમે આને એડિટ કરી શકો છો.